વરાછાથી બરોડા સ્ટેશન સુધી દબાણ હટાવવા માટે મનપાની ટીમ ટ્રાફિક અને સ્થાનિક પોલીસ સાથે ઝુંબેશમાં જોડાઈ હતી. સુરત પોલીસ અને પાલિકા દ્વારા આડેધડ પાર્ક કરેલા વાહનો કબજે કરવામાં આવ્યા હતા. ઉપરાંત દબાણ કરેલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દબાણ કરનારાઓને ટ્રાફિક અડચણ ન કરવા પોલીસે અપીલ કરી હતી. પાલિકા અને પોલીસ અધિકારીઓ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વરાછા વિસ્તારમાં વારંવાર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે, જેને લઈને ગઈકાલે રીજન 1 ટ્રાફિક શાખા તેમજ ઝોન 1 પોલીસ અને કોર્પોરેશનને સાથે રાખી અને એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું. વૈશાલી 3 રસ્તાથી લઈ અને બરોડા બ્રિજ સ્ટેશન સુધી જેટલી જગ્યા પર જે વાહનો ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા હતા અથવા તો ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે પાર્ક કરેલા હતા, તમામ વાહનો ત્યાંથી દૂર કરવામાં આવેલા હતા. અને સાથે સાથે જે પાથરણાવાળા રોડ ઉપર અડચણરૂપ રીતે તેનો વેપાર કરતા હતા એ લોકોને બધાને દૂર કરવામાં આવેલા છે અને આ રસ્તો ક્લિયર કરવામાં આવેલો છે. આ જ કામગીરી અમે વારંવાર ચાલુ રાખીશું, જેથી કરીને એ વિસ્તારમાં ટ્રાફિક જામ ન થાય અને લોકો સરળતાથી ત્યાંથી નીકળી શકે અને ટૂંક સમયમાં પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચી શકે.